સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન નિર્વિકલ્પ દશા અંગે છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. વચનામૃત 128. શૂન્ય શબ્દોનો અર્થ એ નિર્વિકલ્પ દશા છે. આ દશામાં રાગ દ્વેષ રૂપ દ્વંદ કે વિકલ્પ ઉઠતા નથી. વિતરાગપણે ઉપયોગની સ્થિરતા એ નિર્વિકલ્પતા છે. અહીં બાહ્યમાં કંઈ ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ નહીં. કોઈ પણ વસ્તુ, વાત કે વિષય આત્મા સિવાય તેમાં લક્ષ્ય જ નહીં, ઉપયોગ જ નહીં. આત્મામાં જ સમાઈ ગયો છે. સ્પર્શવું, ચાખવું, સૂંઘવું, જોવું, સાંભળવું થાય તે ઈચ્છા રહિતપણે આત્માની સત્તા વડે, પણ સાથે તેને લઈને કંઈ આભાસ પડે નહીં. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ. ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. આત્મસિદ્ધિ ગાથા 112. મનમાં હર્ષ શોક, રતિ અરતિ, ગમો અણગમો, ઇષ્ટ અનિષ્ટ એવું કાંઈ જ નહીં એવી આ દશા. અહીં અમુક કાળ વિચાર શૂન્યતા એમ સમજવાનું નથી. ચેતન કંઈ શૂન્ય થઈ ન જાય. આ તો અધ્યાત્મની ચરમ સીમા છે. ઉત્કૃષ્ટ જાગૃતિનું ફળ છે. ભગીરથ પુરુષાર્થના બળે દેહાધ્યાસ ટળ્યો અને દેહ છતાં દેહાતીત દશા હાંસલ કરી તે નિર્વિકલ્પ દશા. આ તો ઉપયોગપૂર્વક ઘણા લાંબા કાળના અભ્યાસ બાદ ભવોભવની આરાધનાનું ફળ છે. વિચાર માત્ર રોકાઈ જાય તો જડપણું પ્રાપ્ત થાય. અહીં તો ઉપયોગપૂર્વક ભાવથી પણ અકર્તા થવાની વાત છે. રાગ દ્વેષ વગર ઉપયોગ સ્થિર રહે તે નિર્વિકલ્પ દશા છે. ઉત્કૃષ્ટ સંવેગ, ઉત્કૃષ્ટ નિર્વેદ પ્રગટે ત્યારબાદની આ ભૂમિકા છે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ એ અહીં સ્પષ્ટ અનુભવાય છે. આંખ બંધ કરીને કે આંખ ખુલ્લી રાખીને કોઈ મૂર્તિ, પ્રતિમા કે એક પૂતગલ પર અડગ દ્રષ્ટિ કરી રાખવી, પલાઠી લગાડી પદ્માસનમાં ટટ્ટાર બેસી રહેવું કે અમુક કાળના અભ્યાસ પછી આંખનું મટકું પણ ન મારવું એ શૂન્ય દશાની અહીં વાત નથી. આત્માનો ગુણ જોવું જાણવું તે ક્યારેય શૂન્યવત થઈ જ ન શકે. કરવો હોય તો પણ ન થાય. માત્ર જાણવું કે જણાય તે વિકલ્પ નથી. સિદ્ધના જીવોને પણ લોક આખાનું સમય સમયનું જ્ઞાન સહજ જ જણાય. જાણવાની ઈચ્છા કે અનિચ્છા એવું નથી, પણ જણાયા કરે છે. જ્ઞાનમાં તે પ્રતિબિંબિત થાય છે. તેથી જ તો સિદ્ધપદ પણ એક પર્યાય જ કહ્યો. નિર્મળ જ્ઞાન હોવા છતાં પણ સમયે સમયે બધું પલટાતું જ રહે છે અને તેનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે તે જણાય છે. ગિરિસર દિશે મુકરમે ભાર ભીંજવો નહીં. આરસીમાં સામે પડેલ અડોલ પર્વતનું પ્રતિબિંબ પડે. આરસીના કાચને વજન લાગે નહીં, કાચ કંઈ તૂટે નહીં. સામે સરોવરના પાણીના મોજા હિલોળા મારે, આરસીનો કાચ ભીંજાવાનો નથી. સામે દાવાનળ ફાટ્યો, આગ ફાટી નીકળી, તેનું પ્રતિબિંબ પડે, આરસીનો કાચ ગરમ થાય નહીં. પોતાને તેની કંઈ અસર નથી. તે હોતો ભલે, ન હોતો પણ ભલે. આરસીને કંઈ લાભ ગેરલાભ કે પ્રયોજન નથી, લેવા દેવા નથી. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા. વચનામૃત 751. આપ્ત પુરુષની વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું. એટલે કે ટૂંકમાં પરમ બોધવે સાચા મનાય કે મોક્ષ માર્ગ આ પુરુષ બોધે છે તેમ જ હોય તો તે સંકેતની ગણતરીમાં આવે એમ શાસ્ત્ર સિદ્ધાંતમાં કહ્યું છે. વચનામૃત 769 અને 771. આગળ ઉપર બીજા પ્રકારનું સંકેત, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. અહીં સ્વાદ ચાખી લીધો અને છેલ્લે નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કહ્યો. હવે સાતત્ય જળવાઈ રહે છે. હું આત્મા છું એવો અંતરંગનો રણકાર અહીં અનુભવાય છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. સીધે સીધું કંઈ જ બનતું નથી. વ્યવસ્થિત ક્રમ છે. હજુ જીવને ખરેખર મુમુક્ષપણ પણ આવ્યું નથી. તે કેમ તે વિચાર ફરી કરવા જ્ઞાનીનો બોધ છે. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એવું બને નહીં. કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે જ એવો જીનનો નિશ્ચય છે. વચનામૃત 610. કદી પૂર્વ પ્રાપ્તિ બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં આવા જેવું તાદાત્મ્ય થાય નહીં. આ જ્ઞાનનું લક્ષણ છે. આ થયા બાદ જ નિર્વિકલ્પતા હાંસલ થાય.
વચનામૃત 324માં કૃપાલદેવે બોલ્યું છે કે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. બહુવિધનું અંકુર રાગ દ્વેષમાં છે. તેથી બાકીનું જીવન હવે રાગદ્વેષ વિના જ પૂર્ણ કરવું છે. રાગદ્વેષ કરવા જ નથી એવો જેણે દ્રઢ નિર્ધાર કર્યો છે તેવા પરમ કૃપાલદેવ વચનામૃત 128માં કહે છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. અમુક કાળ કેમ? પછી શું? આ શૂન્ય દશા, આ નિર્વિકલ્પ દશા બે ઘડી રહે તો જીવ શ્રેણી માંડવાથી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે. પૂજ્ય બ્રહ્મચારીજીએ વચનામૃત 128ના વિવેચનમાં આ સમજ આપી છે. રાગ દ્વેષ જે કર્મબંધનું કારણ છે, મુખ્ય ગ્રંથિ છે, તે તોડતા આ દશા હાંસલ થાય છે. પરમ કૃપાલદેવને સ્વયં આચરણથી આ સિદ્ધ થયું છે. વચનામૃત 850 સંવંત 1954 વસો ક્ષેત્રે આસો મહિનામાં મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગપણા શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય. મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જડ પદાર્થ જાણી પોતાનું માથું ખુદલી મટાડવા આ શરીરને ઘસે. નિર્વિકલ્પ દશા આ દોલતરામજીના 6 ઢાળામાંથી છઠ્ઠી ઢાળની ચોથી કડીમાં આવે છે તેમ સમ્યક પ્રકાર નિરોધ મન બચકાય આત્મ ધ્યાવતે તીન સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ ખુજાવતે રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને તિન્મેન રાગ વિરોધ પંચેન્દ્રિય જયન પદ પાવને. મુનિઓને 3 ગુપ્તી અને 5 ઇન્દ્રિય પર વિજય હોય છે. આવા ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે નિશ્ચય ગુપ્તી છે. અને તે વખતે મન વચન કાયાની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે. તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થર સમજી મૃગના ટોળા ખુદલી ખજવાળે છે. છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચળ રહે છે. આ ભાવલિંગી મુનિને 3 ગુપ્તી કહે છે. 5 ઇન્દ્રિયો શૂન્ય છે. કૃપાલદેવને આ દશા સહજ છે. આ શ્લોકનું રટણ સતત કર્યા કરતા હતા એમ જેઠાલાલ ભાવસાર પરિચય નોંધમાં કહે છે. વચનામૃત 255માં લખ્યું તે મુજબ તેઓને 5 ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તે છે. અશરીરી ભાવે જીવી રહ્યા છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારે તેને માણ જાણીએ છીએ. ચિત્ત આત્મપણે સ્થિર થયું છે. દેહ, વાણી, મન અને ઇન્દ્રિયો વગર જીવવું એટલે કે તેના વિષયોમાં રાચ્યા વગર જીવવું તે આત્મરૂપે જીવવું થયું. હવે કોઈ વિકલ્પ જ નહીં. રાગ દ્વેષ ને અજ્ઞાન જે મુખ્ય કર્મની ગ્રંથ છે તેથી નિવર્ત્યા મોક્ષને રસ્તે બાકીનું જીવન વિતાવવું થાય. છદ્મસનો ઉપયોગ ભલે પલટાયા કરે પણ જ્યાં સુધી રાગદ્વેષ રહિતપણે વિતરાગપણે જાણવું રહ્યું હોય ત્યાં સુધી તે નિર્વિકલ્પ દશા ગણવામાં આવે છે. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ તો પરમ કૃપાલદેવને મહાવત ત્રીજ ગુરુવાર સંવંત 1947માં થઈ ચૂકી હતી. સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે. વચનામૃત 201 હવે તો સ્વરૂપમાં સ્થિત અને ઈચ્છા રહિતપણે વિચારવું બને છે. વચનામૃત 377માં બોધ્યા મુજબ આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા વગેરે બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષ આદિ કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે. સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે. જ્ઞાની કર્તવ્ય રહિત છે. કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ પણ કહેવું બનતું નથી. કેમ કે જ્ઞાની સહજ સ્વરૂપ છે. આ નિર્વિકલ્પ દશા. આ દશાના જ્ઞાની દેહાદિને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ, દુઃખ, હર્ષ, શોક વગેરેને વિશે અપ્રતિબદ્ધ છે. ગત સુકવાને માથે સળગતા અંગારા મૂક્યા. સુખ, દુઃખ, હર્ષ, શોક ન હોય ને પૂર્વકર્મોની બળવાન નિર્જરા થઈ. નવા બંધાતા નથી. કેમ કે નિર્વિકલ્પ રહ્યા, શાશ્વત રીતે છેલ્લે છૂટી ગયા.
ખંદક મુનિના 499 શિષ્યો ઘાણીમાં પીલાયા. આ દશામાં હતા તે કેવલ્ય પામ્યા. સમ્રાદિત્ય કેવળી પૂર્વાસમના પત્ની લાકડાનો ભારો સળગાવી ચાલી નીકળ્યા ત્યારે આ મુનિ નિર્વિકલ્પ રહ્યા અને કેવલ્ય પામ્યા. પરમ કુંવરદેવને આ દશા એટલી સહજ થઈ ચૂકી હતી કે તેઓ વચનામૃત 329માં લખે છે કે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. વચનામૃત 412માં લખ્યું અત્ર આત્માકારતા વર્તે છે. વળી ખુલાસો કર્યો કે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવું પણ તે આત્માકારતા કહીએ છીએ. વેદનીના તીવ્ર ઉદય વખતે વચનામૃત 951માં લખ્યું તે મુજબ અવ્યાભાસ સ્થિરતા છે. લખે છે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને વિસ્મરણ કરતું નથી એવું આ ચિત્ત નિર્વિકલ્પ દશા. લેખિતન નિર્વિકલ્પ વચનામૃત 843. અવિકલ્પ રૂપ સ્થિતિ છે તેમ લખી વચનામૃત 469માં લેખિતનમાં 00000 4 વખત લખ્યું. નિર્વિકલ્પ દશાએ શેષ કર્મો ખપાવી પૂર્ણતા પામતા ઘણા દાખલા કથાનકમાં આવે છે. આગળ જણાવ્યા મુજબ સમ્રાદિત્ય કેવળી, ખંદક મુનિના શિષ્યો, ગત સુકુમાર, વળી આવા જ દાખલા ચેરાતે પુત્ર અને સુકૌશલ મુનિના ચરિત્રમાં પણ આવે છે. આ જ દશા પરમ કુંવરદેવે વાઘસિંહ સાથે ભોરાબાવાની ગુફા ઈડર ક્ષેત્રે વેદી, ઉત્તર સંડે સર્પ સામે બેસેલ ત્યારે વેદી, વિરસદ મુકામે જંગલી પાડા લડતા આવ્યા ત્યારે વેદી, અને કાવીઠા અને ઉત્તર સંડામાં ઇંચ ઇંચ લાંબા ડાંસો શરીરે ચારો કરે ત્યારે આત્મસ્થ સમાવિષ્ટ રહી વેદી. વચનામૃત 504માં કુંવરદેવ સૌભાગભાઈને પોતાની અંતરંગ દશા વિશે જણાવે છે કે ઉદયને લઈને આવી પડેલા વ્યવહારને વેદી લેવામાં આવે તો ફરી તેનો ઉત્પત્તિ યોગ મટે, શાશ્વત રીતે નિવૃત્ત થવાય. આગળ જણાવે છે કે કદાપી બળવાનપણે તેનો વિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિસ્ત્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં. વચનામૃત 475માં આ વિસ્ત્રસા પરિણામનો અર્થ સમજાવે છે કે આ સ્થિતિ એ સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માની દશા છે. કુંવરદેવને આ દશા સહજ છે જે વચનામૃત 913માં પણ લખી જણાવી છે. સમયસાર નિર્જરાધિકારની 197મી ગાથામાં જણાવ્યા મુજબ આવા જ્ઞાનીને આશ્રમમાં પણ સંવર થાય. સેવી છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને, કાર્યતણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધ તમે કેલી કરે, શુદ્ધ તમે સ્થિર વહે, અમૃતધારા બરસે. આ દશામાં તેઓ અશરીરી ભાવે સ્થિત છે અને નિયમસાર 146ની ટિપ્પણી 253માં શ્લોકમાં જણાવ્યું છે કે સર્વજ્ઞ વિતરાગમાં અને આવા સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ગાથા 253 નિયમસારની ટિપ્પણી. પરમ કુંવરદેવે મુનિઓને આગાખાનને બંગલે કહેલ, મુનિ અમારામાં વિતરાગમાં ભેદ ગણશો નહીં. ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈને કહેલ, ફરી મળીએ કે ન મળીએ એટલી દૃઢતા રાખશો કે અમારામાં ને મહાવીરદેવમાં ફરક નથી, ફરક માત્ર આ પહેરણનો છે. અને સંવંત 1955માં સમાગમના 5મે દિવસે મુનિઓને સ્પષ્ટ કહેલ ઈડર ડુંગરે કે આ સિદ્ધ શિલા અને બેઠા છીએ એટલે કે પોતે તે સિદ્ધ છે. ભાવનીય સિદ્ધ આયુષ પૂર્ણે મટે દૈહિક પાત્ર જો. ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા થવાથી આત્મસ્થિરતા આવે છે. આગળ ઉપર કેવળ જ્ઞાનનું અનન્ય કારણ બને છે. સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પરદ્રવ્યથી નિસ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચળ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. આભ્યંતર પરિણામ અવલોકન હાથનો 3જી 9મો બોલ. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું એ તો વચનામૃત 128માં છેક વર્ષો પહેલાં ભાદરવા સુદ છઠ સંવંત 1946માં લખાયું અને દેહ છોડ્યો ચૈત્રવત પાંચમ સંવંત 1957માં. 11 વર્ષ સુધી આ દશામાં રહ્યા. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે. આ એની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે. હવે અહીં જે નિર્વિકલ્પ દશાએ જીવે એની દશા આગળના ભાવમાં કઈ હોય, એ ક્યાં હોય,
એ આત્મામાં સ્થિર છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાય. તો જડ થઈ ગયો ના, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.